દેવા માટે મારે લાઈવ થવું પડ્યું. એ એમ કહે છે કે ભરત કાતરિયા બાયુ છોકરાની પોલીસ સ્ટેશને ગયો હતો, ફરિયાદ બીકના મારે વિયો ગયો હતો હું ને પોલીસ. એલા નાલાયકના પેટના વસંત ચાવડા, ભરત કાતરિયા, સંજયભાઈ કાતરિયા એડવોકેટ, મગન માધડ, અજીમ બ્લોચ, સબીરભાઈ તેલી અને ધર્મેશ સોલંકી, આ બધાએ તારી 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી રાહ જોઈતી મેં. તું એમ કહેતો અને બાયુ છોકરા લઈ તો તારા સંસ્કાર છે લઈ જવાના, ઘોડિયા લઈ, અમારા નહીં. એટલે તું છતાં હું તમને રમેશભાઈને ફોન કરું, સાંભળો. રમેશભાઈ મેં એક લાઈવ વિડીયો કર્યો છે, એમાં આપણે ઓલા નરસિંહ વાળા છે એ આપણે કલેક્ટર કચેરી મને ફોન કર્યો હતો ત્યારે હું ત્યાં બાયુ છોકરાને આવ્યો હતો અને ઈ એમ કહે છે કે પોલીસ હું બાયુ છોકરાને ભાગી ગયો હતો. સાચી વાત? હું બાયુ છોકરાને લઈને આવ્યો હતો અને આપણે કેટલા વાગ્યા સુધીની રાહ જોઈ હતી? ઈ આવ્યો હતો? આપણે 5-7 મિત્રોને ઉભા હતા, તમે ફોન કર્યો, આવ્યો તો પછી છેલ્લે પડાયા સાહેબ આવ્યા, પડાયા સાહેબે ફોન કર્યો. હા, ઈ એમ કહે છે ભરત કાતરિયાના બાયુ છોકરાની પોલીસને ભાગી ગયો હતો. એલા નાલાયકને કહેવાનું કાંઈ તમને ફોન કરું પછી લ્યો. હા, ઘોડિયા લઈને તું અને તારી બાઈને તું લઈને ગયો તો, એ અમારા સંસ્કાર ને. તું વચ્ચે ઘડીએ બાયુને લાવ્યો છો ને, બાયુ તું ભાડે જે મીંદડીના બસોડા જેમ ભાડે ફેરશો ને ત્યાં તારું પ્યાટલું કાઢી લે બાયુ, પણ અમારો કંટ્રોલ છે, અમારા સંસ્કારી નથી. અને તારી પોસ્ટનું નાલાયક પણ કેવી ફરજ ને, અમને વ્યક્તિગત માણાએ મોકલાવી છે પણ અમારા સંસ્કાર નથી કે અમે મોકલીએ. એવી તારી પોસ્ટું છે કે તું આત્મહત્યા કરી લે, એવી તારી પોસ્ટું ફરજ. તું રાતે 12 વાગે લેપટોપ ગીરવી અને વેસવા જતો હતો ત્યારે ભરત કાતરિયા 25,000 આપ્યા. તું ભૂલી ગયો? એલા તું તારું એક્ટિવા તને કોઈ પટેલનું ઓલું હતું ત્યારે તને એનું દબાણ હતું ત્યારે તું એક્ટિવા વેસવા નીકળ્યો ત્યારે ભરત કાતરિયા 25,000 તને આપ્યા હતા. તું એલા કામી લે 7-10 રૂપિયાની મારી પીસે, તું મને ચેલેન્જ કરે. અરે તું કેન્યા મળી લો. તું એમ કહેતો હતો કે વસંત ચાવડા ને ભરત કાતરિયાને ગાડી, તારા ભાઈને પૂછે કેટલી ગાડીઓ ખાધી છે ને, એને પૂછે ને રેકોર્ડિંગ તને સંભળાવે. ખંભે બંદૂક રાખતા હતો ને, તાલુકા પોલીસની તાકાતથી આવ્યો હતો. ઓલા ધમા પાસે તારી તું ગીલી થવા માંડ્યો હતો. એટલે તારી મર્યાદામાં રહે. બાયુ અમારી એટલી છે તું ભાડે ને તારું પેન્ટ કાઢી લે. એટલે તું બાયુને ઇન્વોલ્વ કરવાનો પ્રયત્ન નહીં કરતો અને તું મળવાની બહુ ફાસદારી કરતો. તું કેને મળી લે, તારા શીતળ આવીને મળી લે. હું તારી મર્યાદામાં રહીને વાત કરજે. રેડી? તારા ઘરે ધાન ખાવાનું છે તું ભરત કાતરિયાને ચેલેન્જ કરે છે. તારા કેવા કાંડ છે. હિસ્ટ્રી સીટર એટલે સમાજ ન લાગ લેવા હેનો આગેવાન. એલા કોબરા, તું અમને કહી દો વસંત ચાવડા ભરત કાતરિયા નામ તારા ફોલોવર ને તારા વ્યુઅર્સ વધે છે. હે ઓકાત મારીને વાત કરજે. તું કેન્યા મળી લે અને મળી લે તું તને. હો બાયુ છોકરા લઈને પોલીસને જાવ ને, મારા સંસ્કાર નથી. અને તારા સંસ્કાર કેવા લોકો સોશિયલ મીડિયામાં તું ઈ કર નાલાયકના પેટો તો તું છો અને મળી લે તને. તું મને મળી લેજે. હો સાલા નાલાયક ઘોડિયાને બાયડી લઈને તું ગયો તો પોલીસ સ્ટેશને. અમારા સંસ્કાર નથી. ખોટા આંદોલન કરીને ગેરમાર્ગે દોરી ખોટી દવાઓ પીવડાવવા બિચારા નિર્દોષ માણસોને, નિર્દોષ માણસોને, બાયુને. અમારા સંસ્કાર નથી. મળદની જેમ લડી અને લડ્યા છે ને, આંદોલન સફળ કર્યા. તારી જેમ કે દવાઓ નથી પીવડાવતા, રેકોર્ડ નો ભરત કાતરિયાનો. સાલા નાલાયક.